નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે બુંદીબુગિયો ઇબોલા વાયરસ વિશે એકદમ ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. હવે તમે કદાચ વિચારશો કે આ માત્ર એક મેડિકલ ઇમરજન્સીની વાત છે, ખરું ને? પણ ના, વાત માત્ર એટલી જ નથી. આ વાયરસનો ભોગ બન્યા પછી જે લોકો બચી ગયા છે, તેમની જિંદગી કેવી બદલાઈ જાય છે, તેમની માનવીય વાસ્તવિકતા અને તેમની લાંબી સફરની વાત આજે આપણે સમજવાની છે. તો ચાલો સીધી શરૂઆત કરીએ. આજની આપણી આ ચર્ચાની રૂપરેખા કંઈક આવી રહેશે. આપણે શરૂઆત કરીશું જાહેર આરોગ્ય કટોકટીથી. ત્યારબાદ આ વાયરસની ઉત્પત્તિ, તેનો પરિવાર, તેનો ફેલાવો અને લક્ષણો વિશે જાણીશું. અને છેલ્લે બચી ગયેલા લોકોની લાંબા ગાળાની સ્વાસ્થ્ય સમસ્યાઓ, તેમને નડતો સામાજિક ભેદભાવ અને ભવિષ્યની તૈયારીઓ વિશે પણ વાત કરીશું. તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ. જાહેર આરોગ્ય કટોકટી અને WHOની ઘોષણા. જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો આ વાયરસની પહેલીવાર શોધ વર્ષ 2007માં યુગાન્ડાના બુંદીબુગિયો જિલ્લામાં થઈ હતી. પછી બરાબર 5 વર્ષ બાદ એટલે કે 2012માં કોંગોના ઓરિએન્ટલ પ્રાંતમાં તેનો મોટો પ્રકોપ જોવા મળ્યો. અને હવે પરિસ્થિતિ એવી છે કે મે 2026માં WHOએ તેને આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી તરીકે જાહેર કરવી પડી છે. આ કોઈ નાની વાત નથી. હવે સવાલ એ છે કે આટલું મોટું જોખમ કેમ ઊભું થયું? જો આ પ્રકોપ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના મોંગવાલુ માઇનિંગ વિસ્તારમાંથી શરૂ થયો હોવાનું મનાય છે. અહીંનો જે ઇતુરી પ્રાંત છે તે વેપાર અને લોકોની અવરજવર માટેનું એક મોટું હબ છે. અને આ જ વિસ્તાર સીધો યુગાન્ડા અને દક્ષિણ સુદાનની સરહદોને અડે છે. એટલે સીધી વાત છે કે લોકોની આટલી ભીડ અને અવરજવરને કારણે આ રોગ ખૂબ જ સરળતાથી સરહદો પાર કરીને પાડોશી દેશોમાં ફેલાઈ શકે છે. હવે આપણા બીજા વિભાગ પર આવીએ, જ્યાં આપણે આ વાયરસની ઉત્પત્તિ અને તેના પરિવાર વિશે થોડી જૈવિક માહિતી સમજીશું. તો આ બુંદીબુગિયો ઇબોલા વાયરસ ખરેખર છે શું? આ ફિલોવાયરસ પરિવારનો જ એક હિસ્સો છે અને તે અત્યંત ચેપી અને જીવલેણ છે. તે દર્દીમાં ભયંકર રક્તસ્રાવ એટલે કે બ્લીડિંગ સાથે તાવ લાવે છે. પણ હા, અહીં એક રાહતની વાત ચોક્કસ છે. નિષ્ણાતોના મતે આ વાયરસ વૈશ્વિક મહામારી એટલે કે કોવિડ જેવું પેન્ડેમિક સ્વરૂપ નહીં લે. કેમ? કારણ કે આ હવામાં નથી ફેલાતો અને તે કોઈ શ્વસનતંત્રનો વાયરસ નથી. આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે. તો પછી આ ફેલાય છે કેવી રીતે? તે જાણવા આપણે ત્રીજા વિભાગ તરફ જઈએ. ફેલાવો અને લક્ષણો. મેં હમણાં જ કહ્યું તેમ, જો આ હવામાં નથી ફેલાતો તો તે માણસો સુધી પહોંચે છે કઈ રીતે? સામાન્ય રીતે આની શરૂઆત સંક્રમિત વન્યજીવો, ખાસ કરીને ફળ ખાનારા ચામાચીડિયા અથવા પ્રાઇમેટ સાથેના સંપર્કથી થાય છે. અને માણસોમાં તે દર્દીના લોહી, ઉલટી અથવા અન્ય શારીરિક પ્રવાહી સાથેના સીધા શારીરિક સંપર્ક દ્વારા ફેલાય છે. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રોમાં જો પૂરતી સાવચેતી ન રખાય અથવા તો દર્દીના અંતિમ સંસ્કાર વખતે અસુરક્ષિત પ્રથાઓ અપનાવવામાં આવે તો આ વાયરસ આગની જેમ ફેલાય છે. હવે આ રોગના લક્ષણો કેવી રીતે દેખાય છે તે સમજીએ. વ્યક્તિ વાયરસના સંપર્કમાં આવે ત્યારથી લઈને 2 થી 21 દિવસના ઇન્ક્યુબેશન સમયગાળામાં લક્ષણો દેખાવાના શરૂ થઈ શકે છે. શરૂઆતમાં તો ફક્ત તાવ કે માથાનો દુખાવો જેવા સામાન્ય લક્ષણો જ દેખાશે. આ બિલકુલ મલેરિયા જેવું લાગે અને એટલે જ શરૂઆતમાં આ વાયરસ પકડાતો નથી. પણ પછી પરિસ્થિતિ અચાનક ગંભીર બની જાય છે. દર્દીને ભયંકર ઉલટીઓ થવા લાગે છે અને શરીરમાંથી આંતરિક તેમજ બાહ્ય રક્તસ્રાવ એટલે કે અંદરથી અને બહારથી બ્લીડિંગ શરૂ થઈ જાય છે. જો આપણે જૂના આંકડાઓ પર નજર કરીએ તો આ વાયરસનો મૃત્યુદર 30થી 50% જેટલો ઊંચો રહ્યો છે. જરા વિચારો, આ આંકડાઓ જ સાબિત કરે છે કે આ બીમારી ખરેખર કેટલી ભયંકર અને જીવલેણ છે. આ તો થઈ વાયરસની અને મૃત્યુદરની વાતો. પણ હવે ચાલો આ વાર્તાના એ પાસા પર ધ્યાન આપીએ જેના પર ભાગ્યે જ કોઈ વાત કરે છે. જે લોકો આ ભયંકર બીમારીમાંથી મોતને માત આપીને પાછા આવે છે, બચી જાય છે, તેમની સાથે પછી શું થાય છે? આ સવાલનો જવાબ આપણને આપણા ચોથા વિભાગમાં મળશે. લાંબા ગાળાની સ્વાસ્થ્ય સમસ્યાઓ. મેકેરેરે યુનિવર્સિટીના એક અભ્યાસે ખરેખર ચોંકાવનારા તારણો આપ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે વાયરસ શરીરમાંથી જતો રહે છે, પણ તેની ખરાબ અસરો વર્ષો સુધી રહે છે. બચી ગયેલા ઘણા દર્દીઓને આંખે ઝાંખું દેખાય છે, કોઈની સાંભળવાની ક્ષમતા જતી રહે છે, તો કોઈને ગળવામાં કે ઊંઘવામાં પણ તકલીફ પડે છે. તેમને પેટ અને સાંધાના અસહ્ય દુખાવા રહે છે. અને સૌથી ચિંતાજનક વાત તો એ છે કે સામાન્ય લોકોની સરખામણીમાં આ દર્દીઓમાં યાદશક્તિ ગુમાવવાની અને મૂંઝવણની સમસ્યા 6 ગણી વધારે જોવા મળી છે. 6 ગણી!
આ બાબતે ડૉક્ટર હાન્ના કિબુકા એક બહુ જ સરસ વાત કહે છે. તેઓ કહે છે કે ઇબોલાને કારણે સ્વાસ્થ્ય પર થતી અસરોને ઓળખવી એ બચી ગયેલા લોકો માટે દર્દીની સંભાળ સુધારવામાં મદદરૂપ થઈ શકે છે. એટલે કે દર્દીનો માત્ર જીવ બચાવી લેવો પૂરતો નથી, પણ તેમને પડતી આ લાંબા ગાળાની શારીરિક મુશ્કેલીઓને સમજીને તેમને યોગ્ય તબીબી સહાય આપવી એ આપણી પહેલી ફરજ હોવી જોઈએ. હવે આપણે 5મા વિભાગમાં પ્રવેશી રહ્યા છીએ, જે કદાચ શારીરિક પીડા કરતાં પણ વધુ દર્દનાક છે: સામાજિક ભેદભાવ અને ડર. આ વાયરસ અસરગ્રસ્ત પરિવારો પર એક બેવડો, ભયંકર બોજ નાખે છે. એક બાજુ દર્દીઓ શારીરિક નબળાઈ અને પીડામાંથી પસાર થઈ રહ્યા હોય છે, તો બીજી બાજુ સમાજ જ તેમને સ્વીકારવા તૈયાર હોતો નથી. આ બહુ મોટી સામાજિક સાંસ્કૃતિક અસર છે. ખાસ કરીને વિધવા મહિલાઓ સામાજિક બહિષ્કારનો ભોગ બને છે, તેમના પર આર્થિક બોજ આવી પડે છે, અને જે બાળકો અનાથ થઈ ગયા છે તેઓ પોતાના સારા ભવિષ્યની તકો કાયમ માટે ગુમાવી દે છે. આ ખરેખર હચમચાવી નાખે તેવી સામાજિક વાસ્તવિકતા છે. અને ડર એવો છે કે ક્યાંક આ રોગ ફરીથી ન ફેલાઈ જાય. 2007ના પ્રકોપ પછી આજે પણ લોકોમાં એવી અટકળો અને ભેદભાવ છે જેને કારણે વંશીય તણાવ ઊભો થયો છે. ભલે આરોગ્ય કર્મચારીઓ આજે હાઈ એલર્ટ પર હોય, દર્દીઓને વહેલા શોધવા માટે રાત દિવસ એક કરતા હોય, પણ લોકોના મનમાં જે ડર બેસી ગયો છે ને, તેને કારણે આ સાજા થયેલા લોકોને ફરીથી સમાજમાં અપનાવવા લગભગ અશક્ય બની ગયા છે. તો આ બધાની વચ્ચે આપણી પાસે રસ્તો શું છે? એ માટે છેલ્લો વિભાગ જોઈએ: રસીઓ અને ભવિષ્યની તૈયારી. કડવી વાસ્તવિકતા કહું, હાલમાં આ બુંદીબુગ્યો વાયરસ માટે કોઈ જ સત્તાવાર કે માન્ય રસી નથી. હા, એર્વેબો નામની એક રસી છે જેના કેટલાક એવા પુરાવા છે કે તે કદાચ થોડું રક્ષણ આપી શકે, પણ મનુષ્યો પર તેનો પૂરતો ક્લિનિકલ ડેટા હજી આપણી પાસે નથી. તો અત્યારે આપણો બચાવ શું છે? ફક્ત એક જ: ઝડપથી કેસની ઓળખ કરવી, દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ કરવું અને અંતિમ સંસ્કાર ખૂબ જ સુરક્ષિત રીતે કરવા. આ જ આપણું અત્યાર માટેનું સૌથી મોટું હથિયાર છે. આજના આ આખા વિશ્લેષણ પછી આપણે સૌએ એક બહુ મોટો પ્રશ્ન વિચારવા જેવો છે. જ્યારે પણ કોઈ આવી મહામારી કે કટોકટી આવે ત્યારે શું દુનિયાનો ધ્યેય માત્ર વાયરસનો ફેલાવો રોકવાનો જ હોવો જોઈએ, કે પછી જે લોકો આ વાયરસમાંથી બચી ગયા છે તેમના મન અને શરીર પર જે અદૃશ્ય ઘા રહી ગયા છે તેને રૂઝાવવા પર પણ આપણે ધ્યાન આપવું જોઈએ? આપણે રોગને તો મટાડી દઈએ છીએ, પણ તેમાંથી મળતા સામાજિક કલંક અને પીડાનું શું? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ શોધવાનો છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.